આખો દાડ પડીને પોથર્યો ને નોરતાના 9 દાડે જતા રહેશી. પણ એવું નહીં થતું કે આ બધું હંકેની હરખું કરીએ. ખબર ના પડે ઘરમાં ઉધેવ ને ઉધેવ ઘર ઉધેવ ને ઉધેવ આવી છે આ થેલે મેલે હરખું ના મુકા આ પાક ના મરી જાય. જો આ છે ને જો આ ઓનલાઈન મૂકી છે પણ પેલો ખાટલો ભરવાનો કીધો છે એ નહીં હરખો તો તઈ ઓનાથી ના ના અને પછી કે બોલે છે બોલે ના તો હું ઈવન નંદુ હું બોલે જો રાડો પાડવા માંડે ને અને આ ચોપડું ઓડો નહીં બરાબર હિસાબનું એટલે પછી કીધે લાવ ફોટ દે લો આઈ ઓ રોશી હું બબર કરું છું. હાલના હાલ હેડે હોય એમ કરી હું સર પોણો લેતા આવો ઘરમાં તો કોઈ નહીં આપો કોઈ વો ખોદા નવરી નહીં તો માતા હોવો ખાટલામાં ના બેહાય એટલે ઘરવાળા ખબર પડે છે તને એ બધું જીવ અતારાવ ના બેહાયતી બોલો ના ચેમ બેહાય એ ઘરવાળા બેહાય એટલે ખાટલામાં ના બેહાય ખબર નહીં પડતી તને ઓ બહાર ના હો જોકી નહીં આ એ તો છેક ધક્કો વાગી ગયો ખબર નહીં પડતી વાગી ગયો હું ધક્કો વાગી ગયો બમર કરું છું ચાંદી મને વાગ્યું છે કન વાત કરો છો ના બેહાય પાછાથી ખાટલો મારો ઘર મારું અને કે મને ના બેહાય એટલે તો ઘરમાં આવી હું બમર કરતી હતી કોમ તો કશું કરતી નહીં તું એટલે કેવા માંગો છો તમે હું કેવા માંગો તે રાતે નવરાત્રી ગાવા જતા હું કેવા માંગો છો એટલે હું કેવા માંગો છો તમારો ભર નવરાત્ર જીઓ અત્યાર સુધી ના હોય તું કહું શું કર મરારી તે પેલા કોથળીઓ ઘઉંની બાજરીની બધી હટાવો એકાથી ઉધેવ ને બુધેવ આવવા માંડી છે ઘરમાં બસ આ આખો આ પત્તો જો કરશે તો ખબર જ ગતા તમે પડતી ના હોય ને લ્યો તા તમાર પર તમે કર બસ તું બમર કરું કે ના કરું હવે તું પાણી ભરી લાવ તો એ મારે નહીં પીવું એટલે નહીં પીવું એટલે હું કેવા માંગો છો નહીં પીવું પાણી એટલે નહીં પીવું બરાબર હું કેવા માંગો છો પાણી ના પીઓ તમે હું પીવડાઈને જ રહું તમે ઊભા રહે પાણી પીવડાવું છું તમે કોણ વળી પાણી નહીં પીવું પાછું રૂબાબ કર્યાવાની જતી રે પાછી આઈ જતી એકવાર કીધું કે પાણી નહીં પીવું તો નહીં પીવું ના હું પીવા બોલો પાણી પીવડાવું છું ભરે તમે અમને ખબર નહીં પાણી જે રીતે પીવાય આ રીતે પીવાય હમણાં જો ને પલ્લા પી લે આમ ખાલી કહેવાનું ઈ જેટલો જાય પપણ ના કરજો તું બમર કર્યું એ કોઈ નહીં અમે બોલે બમર આવું છું બહાર જ ઘરે તારી તો ના ભાગવાનું કોઈ નહીં વચ્ચે પાછું પીવો લેવ પીવો પાણી પીવો ને ઘોડા મેલી બોરું ફોડી નાખું છું પીવો એ તો ઉતારા ના ઘોડા મેલું છે પાણી નહીં પીવું બોલું લે હું લાઈશું બધું પીજો બધુંય ખાલી ના જો ને લોટો ઘોડા મેલે ને બોરું ફોડી નાખે ટોકા આવીએ છે હાલ લાવ લઈ જા તું પીવું ઓનો બૈરો છે ને ઢીલો ઢબ કરી દે અમે એક જ મે લેતો હા બૈરામ તારો ભાવ આપી કેવું મેલું છું તે નહીં મરી જાઓ નહીં મરી પકડી જાઓ રાખા તારો બાપુઈ નહીં મરી જાઓ સેજ વાગર છે તોય મરી જસી ટોકરી વાગી હોય પેલું બોલો ઈ ખબર જ નહીં પડતી તમને આખો દાડ ઘેર બેહી રહ્યું છે કોઈ કામ ધંધો કરો નહીં કરવું છે બસ બીજું કોઈ નહીં કરું ઉપડાઈ થી ને આમ ખાટલો છોડો આ ખાટલો છોડો આ પોગો થોય મને હરખી કરવાની થાય છે તો જોર આવે છે એ પોગો થોય હરકી કર આલે આ તું તારી કોઈ જો અને બધું કામ કરે ઉધેરે હરકી કર ને બધું હરકું કર આમ તો હેડ્યો આખો તારો બમર વર્ગી છે તમાર જો ડોગો ઘેર ટકર છે તે નહીં ટકવાનો તું ટકાય આ ખાટલો ખેંચવા નહીં તો જોર આવે છે પેલો ખાટલો બનાવવાનો પડે છે ઘરમાં પાછું જોર આવે છે બધું પાછળ કે હું તો ઓન ના કરું તેમ આ ઘરમાં હું ના હોય તમારથી કશું તકલો લઈને કટકો ના થશે કિલો પાપાડે તમે ના ભાગો ઓહો આ તો મારા બોલવું પડે આટલું બધું તમને નકર કશું કરો નહીં તમે તો ઘરમાં ઓહો અરે કનુભા આ રોમાપીના નોરથમ તો જોરદાર મજા આવી અલ્યા શું કહું સંભા તમને આ રોમાપીરના નોરથો તો મજા આવી જી અને એવા ભજનો ગવાતો હતો એવા ભજનો ગવાતો હતો ભાઈ આ હા અલ્યા મને તો ભજન જોઈ એવા ગાય તો મજા આવી જી ભાઈ શું કલાકારો હતા ભાઈ શું કલાકારો અલ્યા પેલું ભજન આ એવો ગાતો કે ધન ધન હિન્દ વાપી
પીર એ લજિયા રાખો ને આ એવો તો ભજન ગવાતો તો ભાઈ મજા આવતી હતી હા સો જગબા એ હા શું સાહેબ નાતા નાતા આવો છો બરે અરે બે રોમા પીના નોરતાની વાત ચાલે ભાઈ આ ભજનો કેવા મસ્તી ગવાતો તો એ એવો ભજનો ગવાય અમે તો હા પેલો ભજનો સાંભળ્યો એ ધન ધન હિન્દવા પીર એ લજિયા રાખો ને આ એવો તો ભજનો રોમા પીના મંદિરમાં ગવાતો તો ભાઈ પતિ જો અલ્યા મને ખબર હે ભાઈ પણ પતી ગયો હવે પોર એ પોર આવો તો મજા આવશે પાછો મળે મરતો પેલો ભાઈ નાચે તે હા. ઓમ નાચે નાચે મારો જીવન શું વાત કરું અમારે તો ભજનમાં આ રોમા પીરમાં ભજનમાં તો એવી મજા આવી ગઈ વારે આ સોમભાન કહું કે તમે ના નાચો હાથ જ કોઈ નાચો જ મોટો પખાણનો બહુ શોખ હતો, બહુ નાચ્યો પાછા આ તો એ નાચે ઓ તારી જે થાય અમારો જવાનો હતો કઈ પણ સરસ 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 તો શું તને જવાન થઈ ગયા હતા જવાનો નામ હતો બધા ગહેરા જેવો નાચે. હવે તો શું વાત કરું એક વાર ધોતિયું નીકળી જાય તો એ નાચતા તા માદીઓ ના એટલે આ કોઈ ધોતિયું નીકળી ગયું એક વાર ધોતિયું મોઢા ને એક વાર નાચ આ શર્મા એવું ભાઈ કરતા ભાઈ આ તો રંગ કહેવાય ભજન નો રંગ કહેવાય તાણસી વરી એ તો રહેવાનું પોર હવે પણ ભાઈ કહું ભજનમાં મજા આવી ગઈ હા રોમા પીના નોકર મજા આવી ગઈ આવો પતી ગયા બાપા હવે જે આવે એનું આયોજન કરવાનું હવે આમ ધંધો કશો કરવો નહીં. આખો દાડો મને બાગવું છે પાહુ બાજરીના ઉધેવાય છે, પેલાનું ઉધેવાય છે, ઘઉંના ઉધેવાય છે. 3 વાર બૂમો પાડી મી એટલે પોની લાય ડોશી પોની લાય જો પોની લાવત તો ને પોની લાય મહિનો ભા મને પાટલી મેલી પાછી હા અરે ભાઈ હા ભગવા હા તમ આ ભાઈ તો મને? પેલી રેલવે ના એન્જિન જેમ નાઠા છો બમા ભમ જય ભગવાન ભાઈ ચમ રઘવા ચાયો છે ભાઈ ઘેર પેલી બાઘા કાચેંડા જેવી જબરું હું ભાઈ બૈરું કેવાય હું ભાઈ રૂકે ઉમા કાકા મજામાં ભાઈ મજામાં. તમારું જ બૈરું બાગન તો બીજાનું થોડું બાગવા આવે તમને થાકી ગયો વર્યું આ ગહિયાડી ના આવ્યો ને ચમ ભાઈ અરે યાર બાગ ગગડતી હતી ઘેર પોણી માંગી પોણી નાલી પાટલી મેલી બૈરામ વાગ્યું છે તમે જોવો તો અલે મારા લાગે કશું ચાલતો જ નહીં તારે કનું ચાલે છે ભાઈ તમારું ચાલે છે અમારે થોડું ચાલે છે કશું તંબુરો ના ચાલે લે આ કે ચાલે છે કોઈ ના ચાલે ભાઈ આ જમોના શું હતું આ બકવાસમાં બોલ કરતા આવતા હતા શાંતિ રાખો આ તો નોરતોની આ ભાઈએ નાચતો તો આ પગુભાઈ હો ભજનમાં શું નાચ્યા છીએ આ વખતે પણ હવે પત્યું હવે ભાઈ નોરતો પત્યો હવે તો શું આવશે ફરાદ તો નહીં નાખવાનું બાપાનું અલ્યા એ તો બોલી જાય મારે ડોહા નહીં નાખવાનું હે અમારે નાખવાનું છે તાર મારે ભાઈ બાપાનું આવે જ છે અમારે કરવું તો પડશે જ ને. તમારે આવવાનું છે ને લે યાર હું નાખું આ નવરાત્રી નું તમાર ઘેર પતિ છે માર તો દરરોજ નવરાત્રી ના ગરબા ઘેર ગવાય છે અને કહેવાય ને. હવાના ગરબા ચાલુ થશે હવે પણ નાખવું તો પડશે જ ને ભાઈ નાખવું જ પડે ને આપડે વડવાઓ નહીં નાખવું પડે બૈરાઓનું ચાલક ના ચાલે જે કરવું પડે તો કરવું જ પડે ને મારા બાપાનું નાખવાનું છે ને મારે ઘેર કેવું પડશે કારું મને તો તારીખ ની ખબર કઈ તિથિમાં આવે છે ઘેર પૂછે તો ખબર પડે. આ પોતાના ડોહાની તારીખ નહીં ખબર મરણની બોલો આ ચપ અલા તારીખ નહીં તિથિમાં હોય તિથિમાં તો જો ખબર પડે કને ખબર પડે તારે આ એકમ ના બીજ નથી અને તારીખ પહેલી બીજી ત્રીજી એવી ખબર પડે તાર જીવારી એટલે ભલે ખબર ના તમારે નાખવાનું જ ભાઈ નાખવાનું જ છે ને આખો થાર ભરીને બનાવવાનું છે હા બબલી બનાવવા દે છે બનાવવાનું જ છે બનાવવા દે કે ના દે આ ઘેર જઈને પેલા પૂછો તો ખરા જાઓ ઘેર જાઓ પેલા તૈયારી કરો જવું પડશે ને આ તો શું કે હવારમાં પેલું પોણો માગે મી હા તેમાં થોડું રગજગ થઈ ને એટલે હું ને શું ખેતર બાજુ કહું તો લગીને પાછું જઈને કહું કે ભાઈ કાલ હરાજ છે તે બનાવી દેજો બધું બરોબર તૈયારી કરો ભાઈ હવે તો નાખવું જ પડશે ને તાન નાખવું જ પડે ભાઈ હા. બેહો તમે તાર અમે તો બેહવાના હતા અલગ ના ઓટલા જેવું છે હવે તાન ફરજો નાખવાની છે હા ખબર નથી હજુ આ ઘેર પૂછે તારે સારું છે ને એટલે કરવા દેતો ના ને કરવા દેશે તમે બધા અમદાવાદ જજો ને ભાઈ ના કરવા દેતો મને ના કરે તો આપણે જવું તો પડશે ને ભાઈ હા, એટલું બધું થાય એમાં સારું આપણે તો તાન અત્યારે બધું તમારે કરવાનું છે તમે કરો ને જઈને જાઓ અને અમારે પેલા ડોહાનું કરવાનું છે ભાઈ એટલે હાલો સોંભા પાછા આપણે તો ડોહાનું કરવાનું છે આપણે આ સારું થી યાદ કરવાનું હળો ભાઈ આપણે ઘેર જઈને હરાત કરી હળો હા. હળો બે હતા ને એ આવજો
જગુબાને મળે તે ભાઈ કોમ થઈ ગયું નકા હું તો ભૂલી જવા બરી ગઈરો સારા તો નાખવાનું ભાઈ એ પાછી ડોશી ઓ ડોશી હા વાહ ના હું મોપાર સુતા નોય હું કહેતા કયો અને આખું લાયા એ લે આ બધું મેલ બધું લાવ્યો છું ચોખા છે ને મુરસ ને બધું ચેટલું છે બધું ચોખા મોરસ પાન બધું મને એવું લાગ્યું કે કોઈ ગોટા બોટા લઈને આવ્યા મારા માટે ના ના આ તો શું તે બધા ગોટા ના લેતા થોડું મોઢું સારું થાય એ તો લાવીશું પછી સગવડ હોય એટલું લવાય એવું છે એમ? હા હા તો અત્યારે કેમ તને ચોખા ખોડ ને એવું લાયા થોડું પડી છે ખરા ઘેર 4 દાડા ચા ખોડ તને ખબર જ નહીં આ તમને એવું મને હું ખબર તમે તમારી રીતે હું વિચાર લાય મને હું ખબર ઓ તારી કાલે હરાડ છે હું કીધું હરાડ હરાજ હા કોનું મારા બાપાનું ને તારા બાપાનું તો બેનાય બાપા છે મારા બાપનું તો મારા પિયરમાં હોય ને તમારા બાપાનું હરાજ નહીં કરવાનું તો છે તારો ભા તારા પિયરમાં કોઈ છે ચપટી ચોખા નાખે એવું ઈ? તો એ મારા ઘેર ના પોહાય ના પોહાય તે નાખી દે ને તો જ નાખજે બનાવજે તોય પણ એમ કહું છું હરાજ જો હું તમને એક વાત કહી દઉં હરાજ ને બરાજ કશું નહીં થાય આ તમે ના પાડી ને તમારા ડોહા હોય કે ઈકન પથરા મૂકીને જશે ને આ વાયરો ખોસો પંખો મેલીન જશે આ નહીં કાતો તોરે પાછળ હું મેલીન જશે તે એટલે બધાને હવના ડોહા મૂકીને જોઈશી વાત કરો છો તે આપણે જો તમે ના પાડી દીધું હરાજ બરાજ નહીં થાય ઓવો પણ મફત નહીં આવતું બધું એના પાસે કેટલું દૂધ જોઈએ છે આટલું થોડું થઈ જતું છે વાત કરશો તે કેટલોને બોલાશે ભાઈઓ બોલાવ ભત્રીજોને બોલાવ ભત્રીજોને બોલાવ બુનોને બોલાવ આખા ગામનું કોઈ અવસર ના હોય આ તો કોઈ અવસર જેવું કરવું પડે તારા દૂધ ના કરે આપણે પેલી ભાદરવાની ભેંસ છે ને એ તો એક જઈને પેલા જા એટલું દૂધ તો તમે કાકો થાય ના રે વાત કરું છું વાત કરતો હરાજ વાળા ના તો હરાજ બાદ કશું થશે ને કહી દઉં છું આપણે આગળ મગજમારી કરવાની તમારે ડોહો હું સારું કરી ગયો છો જ્યાં હોય ત્યાં તો ટોક ટોક કરતો તો ડોહો તો હવે માથા ના રે તો કે ખીલા ઠોકો હો બેટા હું ટાણી નો ભલે તમારો બાપ હતું મારો ડોહો એટલું દારૂ કરી નહીં જો હું તને લાવે મારો ડોહો મને લઈ આલી જો ને એ તો નહીં હારું કરી પેલા તો તમારો ડોહો બધાય નડ્યો છે મને ઓવો ના ના બધાય ચોક જવું આવું હોય તો ચોય ચો જવાનું નહીં પૂછ્યા વગર તો કશું લાવવાનું નહીં ઓવો ઓમાં વાત ના કરે ભૂલ પડી જશે વર્ગી સા ઓમાં ઉલી લેવાની મરી જશે હમણાં હા અલે જા ચોખા અંદર એક જ અને ખીર દસ્તો. બનાવવાની છે તારે એ નહીં લઈ જાવ અને જો કશું ખીર બનશે બનાવવાની નહીં. છે અને પૂરીઓ બનાવજે પાછી ફેરવી નાખશે હમણાં હા મેલ ના કરે જો તમે કહી દો જીના ઘેર હરાજ નંખાવીને નંખાવજો આપણે એકલા નહીં બીજા બધા નહીં બાપનું લઈ બે એ હરા નાખી પર હવારે પેલું નહીં કહેતા કાકવાસ અલ એવું કેવું પર કાગડા તમારે લાઈન દેખાતા નહીં કાગડા નહીં દેખાતા કાકડા ના તું કાકી શું ખાઈ જતી પણ બનાવજે જો ખરી તમે ચોખ્ખા શબ્દોમાં કહી દઉં કે નહીં બને એટલે નહીં બને હરાજ બસ તમારા બીજું કોઈ પંચાયત કરવા નહીં અહીંથી તમારે જે કરવું હોય કરો અને બીજે તમારા ભાઈઓ કહીને ઘેર નખો હરાજ આપણા ઘેર કશું નહીં ડોહાનું કશું આપણા ઘેર થશે નહીં કહી દીધું અને મગજમારી વધારે કરવાની ઉપરો માથા આ બનાવી દેજે ને કે હરા છે ને આવતી સાલ હરાનો ની નખાશે હા પાટું તો પણ નાસ્યો હતી હરાજ વાળા ના જોયે તો ફલાણી મુના બોલાવન ઢેકડા બોલાવ હવે હરાજ નાખે ભાઈ વાહાને કોઈ ઠીબરો ઉચકવાની રહેતું હોવ રેડામ ભરી ભરી નહીએ છી પઈ કે ખી નથી હારી બની મે ઇલાઈ જોસી નોખી તી ને અરે રેડામ ભરવો તો ભરો ન કન જો આગોઈ થી હોવ આઈ જે મોટા હરાજ ખાવા વાળા ખબરદાર જો હરાજ ની વાત કહી દો આ ઠેલું બેલું થી લઈ જોસી નોખો થી કોઈ બાપો હરાજ નહીં બનાવવાનું આઈ જે મોટા ડોહો હરાજ કાપી દે હરાજ ખાવું છે પાછું લોકો ખવડાવું છે જો કનુપા આજે ઘેર આવશો બધું હરખું કરી આલીને જજો બરોબર અલ્યા ભગવાન શું થયું હા જય ભગવાન પુરાજી જય ભગવાન ઓહો ટેણીઓ લઈને બેસે છો ને હું થયું એટલે બર્યું કાલે પેલી હરાજો નહીં આવતી કોનો હરાજ છો ભાઈ આપણો ડોહો નો હા ડોહાનો જે ઉપર જતા રહે હોય ને એમનો હરાજ છે બરોબર એટલે મારે ઘેર ડોશી છે ને સાની બમર બમર કરે છે હું ચોખા લાવ્યો બર્યું પાછું ડે ગોમથી લાવ્યો છું ચોખા તે પણ સમજાવણ પણ ડોશીના આ બેન લીધા છે ને હા. ઓય ભાઈ એના મોત થાય છે એ જે આ શું ના કરવા દે આ કનુબાનો કરે જ જોયો છે શું ના કરવા દે તઈ સો અંટુ નો બતાવો તમે તારાથી તું ના હેડ ભેડ શું ના હેડ ઉધાર એ ડોશી તો જાય બોલાય તું બોલાય બારા હેડ પૂછો હા ચમ રાડો પાડો છો ધોત્યો બગડે એટલે તો તે નહીં બગાડવાનું તારે બગાડવાનું છે આ દેખાય છે કોણ લઈને આવ્યો છું તો પેલા ના કનુબાના સુમા કાકા બે આ ભગવાન તમે ને પેલો હાલ નીકળા દેતો હા ના 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 કરો છો બોલ એ કરતી હતી બોલ તમારું કોઈ નાહી જાય છે કેવો? જે થતું હોય તો કરવા દેવો પડે ને પણ તમે ચમ ચમચો લાવવા આયા છો કોને પૂછીને આયા અને ચમ આયા આ કેમ કે અમારા બાપુ
બાપનું હરાજ નહીં કરવા દે તમે મોટા આગળ મોટા. છો, તમે બોલતા નહીં અને ઘેરની આટલી વાતો એ જઈને કોકને કહી આવવાની તમારા પેટમાં અનાજ ટકાશે તો વાત ચમ નહીં ટકતી ઈ કહું છું બધું ટકે છે તમે હરખો રહ્યો ને તો બધું ટકે. મારી વાત હોભરો તમે કોણ છો મને કહેવા વાળા કે હરજ ના કરવા દે એટલે ચમ આ ગામના છીએ અને પાછા પાડોશી છીએ. ડોહા અમારા હમ. બરાબર ઘર અમારું અમાર હરજ કરવું તો કરી નકર અમારી મરજી ઓહો તારી મરજી તારો મારા બાપાને હરાજ કરવી પડે આખું ગોમ વાતો કરે મારી હા ખબર નહીં પડતી તમે જ્યાં ગોમમાં પંચાયત કરો તો ખબર પડે ને કરવી તો પડે જ ને પંચાયત હરાજ નાખવાની છે કોઈ હરજ નો ખાવ ઉભા તમે હરજ નો ખાવ હું આવું છું હું કે કોના બનાવતા જોર આવે છે એટલા નાટક કરે છે સમજી હરજ નો ખુશી ને ઉભા રે અરે આ તો તારું બૈરું છે તારું બૈરું અમારું બૈરું તો આવું હોય તમે ચાલ્યું હરજ મારા ઓશે હરજ ન ખવાયા છી તમારું ડેટ જાય તમારું આઈકન આવી જશે હરજ નું કહેવા માટે હો તમારા બાપ નું હું બગડી જાય છે મારી મરજી અમાર તો હોશે તો અમાર નોખો નોખી ન કરે અમારી મરજી હેડે આયા પંચાયત કરવા માટે બોલતા તો આવડતું નહીં બાપ ગોમના ભા બનીને આવી જશે મોય ઓવો ઈવાના રૂપિયા કાઢવાના હોય ઈવન બાપો તો ઈવન બાજુ બધું મૂકીને જશે ઈવન બાપ એમના માટે અમાર તો હો અમને કેટલું હેરાન કરીને ગયા હતા જીવતી તમે હરજ કેવું થાય ડોહાન કમાઈ ખવડાતા હતા અને હરજ કરવા આવી ગયા પાછા લ્યો ને જેમ હરજ નહીં કરવા એવું જેમ ઊભી પટ્ટી નાહે છો આવો આઈકન તમાર હરજ કા ધોકા તમાર માટે જ રાખે છે યાર નાહો દે તમારો હંગાત લઈને થાય કો બૈરા એ તો દાયા બૈરાનો તોડી નાખે મારા અરે ઓય લે હું છે ભાઈ હું છે હું નહીં કેવો શું થયું ને અલે ઓનું બૈરું છે કે મારકોની ભેંસ છે જે આવે ને બસ મારને જ દોડે છે જમીન ની મારી કોતો છે ને વાતમાં બૈરું જ ચાલે તું એ તો બોલતા નહીં યાર તું હંગાત લઈ જઈને માથા પડ્યો ભાઈ શું અરે થયું સમજાવવા જ જતા સમજાવતા હતા તાણે યાર મારવા દોડ્યું આ શામાં જવાનું શું હતું ભાઈ હરાજો નહીં ત્યાં આપણે વાતચીત થઈ હતી પેલી હા તે મારા હારું બાગવાનથી ચોખા ને એવું લઈ ગયો તો તે ત્યાં અમને સમજા નથી લઈ ગયો તાણી થઈને બેટ માં ન મેલ્યું પેલી એ એટલે તારી જે થાય તારા બૈરાન તું ઓળખું છું તો ખરો ને ઓળખું જ ન પહેરી આગળ 70 વર્ષ થયો તો હું આઈડિયા બતાવું યાર ભગુભા તને બતાવ હું કહું એમ કરવાનું જો તારે હરાજ કરવું હોય તો વચ્ચે તારે જેમ ભગવાન દીધું તમે પાણી માંગ્યું હા એને ના આલ્યું હા પછી તમે કીધું કે મારે નહીં પીવું તો એને પાયું એટલેથી ખબર નહીં પડતી તમારે ઘેર જઈને એમ કહેવાનું કે ભાઈ દુનિયા ફાટી જાય તો એ હરાજ નખાશે નહીં એમ જ કહેવાનું એટલે જો એની પેન છે ડફ દઈને ચોટે છે તો મારે એવું કેવું પડશે બાહુ તમારું ઊંધું બોલવાનું પણ એ ઊંધું બોલે છે તમારે હું કહું એમ કહેવાનું તમારે કરવું છે ને હરાજ કરવું છે ને હરાજ તો કરવાનું જ છે અનુભવ કરવું છે ને હા એનું ભલું થાય તો સારું ભાઈ તો બીજું કઈ નહીં ઊંધું બોલવાનું બધું ઊંધું જે કરવું હોય ને હા એટલે એનું ઊંધું બોલી નાખે એનું ઊંધું જ બોલવાનું તમારે એમ કહેવાનું જો પેલા હું શીખવાડું કે ભાઈ આ વખતે ડોહાનું શ્રાદ્ધ હરાજ જે તમે કહેતા હોય એ નહીં થાય એટલે નહીં થાય હા. દુનિયા ફાટી જાય તો એ નહીં થાય તું કહું તો એ નહીં થાય આ જીની વાળા કાઈ નાખું. પછી એમ કે ને કે જેમ નહીં થાય પછી તમારે હરાજ એટલે છોડિયાને આલવું પડશે ને તો તમારે કહેવાનું કે ભલે હરાજ કરો પણ કોઈ ખાવા નહીં બોલાવું હા બરોબર છે કોઈ મારા ઓગણે કોઈ ના જોઈએ ના આવે કોઈ ના આવે પહેવા ના દઉં ને હા. સમજ્યો બધી વાતે ઊંધું જ બોલવાનું તો જ સીધું થાય ઘેર જઈને જો કરવું હોય તો આ આઈડિયામાં એ જ કરું માને એની રાબ ખારું આમ ઊંધું પડીને આમ કોમ ના કરે કહેવાનું આ ભાઈ ભગવાન નહીં. કોમ કરી જ લાગે છે આજે તો પેલા ભૂખા કાઈ ગાલો ને હું શું કહું છું હા હરા તમે નાખજો પાછા મારા કે થાય એવું તમે ના કરતા અલ્યા મારે તો રેડી જ છે કોમકાજ અને આજે ડોશીના ભૂખા કાઈ ગાલો ને ખબર નહીં ની રાત અલ્યા ભૂકા નહીં કાઢવાના ભાઈ ભૂકા નહીં કાઢવાના તાન ભર્યું કોમ કરાવવાનું છે હા એ તો સમજી લો ખાલી પોઈન્ટ મારું આઈડિયા થી હા હા, હા. ના ઓલું તો ભલું કરવા ગયા તો કઈ ભલી વાર આવ્યો નહીં પછી અમારે જોયા જો આ બૈરી તો મોટા નાનાનું કોઈ રાખતી જ નહીં ફટકારા તમને આપણે મને નહીં જોઈને જે કરે કરવા દો અલ્યા ભાઈ જેવા હારે તેવા થઈએ નહીં જાવ કે થાય એવા થઈએ તો ગોમ વચાડે રહીએ
હળો અમે સુંભા આપણે જાઓ, કોમે જાઓ, હેડો. જાઓ, અમે જાઓ. આપણે કોમે આ ભાઈ પારકી પંચાયતમાં ના પડશો આવી રીતે નતર ટોકા ભાગી જશે ઓવા અને શું વળી પેલો તો હંકાત લાવ્યો બૈરા તોરાયા તો ધગુભાઈ આઈડિયા આલી છે આઈડિયા મારું ભાઈ હવે કહું શું જોઈશે આપે પંખો ચાલુ છે જોઈશે હું છે તમારે એક તો હું કાં લોહી પીવો છું શું સદ્યો હવે તારું લોહી મારે નહીં પીવું દે પેલા સમજાવું તને હે ગુણન દે આ તે ડેટ મેલી વાગી ચો પેલા તો મને તે હું કા બધાને લઈને આપણા ઘેર આવી જવાનું મારા મગજ ઉતરી એટલે હું તો ગમે તે હોય ના હિજાય આપણા જોડે તો બધો ખબર છે ને આપણું હવે તારું મગજ નહીં જાય આપણું મગજ ઊંધું છે ખબર છે ને હવે નહીં જાય તારું મગજ કહું છું ખરું એટલે અમારા જોડે લમણો લેવાનો જ નહીં કીધું કે હું હા પેલું બરી હું ચોખા લાવ્યો તો ને હા. એનું શીશરું બનાવીને ખાઈ જજે અને દૂધ સાથે પેલા કાર્ય કૂતરું છે ને એને દેજે હું વાંધો નહીં એમાં દૂધ તો ખીચડી બનાવીને ભાઈ નોખીને ખાઈ જાય હા તે ખાઈ જજે આપણે હરાજ કરવાની જ નહીં હરાજ રાખવાની પણ કશું હરાજ નાખવાની નહીં કોઈ નહીં મારાનું હરે નહીં કે તારાનું હરે નહીં કોઈ છોકરો મારે નહીં બોલાવા ગયા છોડીએ પોત નહીં બોલાવી મારે હરજ નીકળવાનું નહીં કરવાની હરાજ હા તમે તમે હરજ કરવાનું એ તો કહેતા કહેતા ના બધું બંધ પેલા બોલે લાયા હતા કૂદતા હતા જબરું મોટું મોટું એ તો જોર પૂછતા હતા કેમ ચાલ તે એક કામ કરો હમણાં 5 લીટર દૂધ ના હોય તો લઈ આવો હજી ના ના કશું નહીં મારે કશું કરવું જ નહીં ને હરાજ બનાવ તું બનાવે છે આ ખીર બનાવો પૂરીઓ બનાવો એ મારા ડોહા હરાજમાં પોમાં નહીં એટલે તારા હાથનું તો બિલકુલ નહીં હું કીધું હું કીધું વાપર્યું નહીં ફરી ફરી બોલજો તું જે આ બનાવ ને આ શીર ને બીર એ મારા ડોહાઈ ના પોમાં કે કોઈ પોમાં નહીં ડોહા ના પોમાં ના પોમાં બિલકુલ ઉપર હવે બિચારા હેરાન થાય ઉપરથી હવે હું હરજ બનાઈ ગયે અને હું ડોહાના હરજ બનાઈ મારા હાથે હરજ બનાય અને તમે નોખશી તમારા હાથે ના જે તારા પિયરમાં જઈને બનાવજે જા ના ના હું બનાવવાનું છું હરજ ના હું જોશ તમે ચેવા હરજ નહીં નોખતા ઓવો તારા હાથની બિલકુલ નહીં ના ના પણ મારા હાથે હું જ બનાવું માર ઘેર કોકો થોડી બનાવ દઉં વાત કરો છો તે કઈ હેક બનશે તારા હાથે તો કડવી નહીં હું ઇલાયચી મિલાયચી બધું મંગાવું છું હમણાં તમે જો અને પેલું કેસરે મંગાવું કેસર નોખી ડોહા હરજ ન ખાવડાવું આ લોકો હું ખીર બનાવતો હશે ઇલાયચી ન ખોટ નોખી કેસર વાળી ઇલાયચી પેલું હું કેવા હરજ બનાવડાવું કેસર વાળી ખીર બનાવું ઓવો અને એકલા દૂધમાં ખીર બનાવું એકલી દૂધથી ચડવું ચોખા એ જે ચરવું ગેસ ઉપર ચરવું ચૂલા પર અને ચરવું, જોઉં છું ઉપર તમારા ચરવું. બાપુ હોશે હોશે ખાવા ચમ ના આવી જોઉં છું હું મારું મગજ નહીં ખાવાનું અને છે ને કેટલા લીટર દૂધ લાવવાનું છે 10 લીટર દૂધ લેતા આવજો ડેરીમાં આવડા હોજે કહી આવજો કે હવારે છે ને અમાર દૂધ જોવે છે 10 લીટર રાખજો અને હું બનાય હું અને તમે ના રાખો તો હું નોખી દઈ અને તો એ કેવા કોણ જાય તમે જશો કોઈ નહીં જવાનું આઈ પાહી એ તો હમણાં કે દૂધ પીવા જતો છે ને તો હું બૂમ પાડીને કહી દઈ ઓ અમે નહીં મારો બાપો અલે તમારા બાપાના અધરથી ખાવા નેચર આવવું પડે એવી ખીર બનાવો ને આમ, એવી સુગંધી આવે ને આમ આજુબાજુનો બધો આવી જાય ઘેર ઓગો તમારા ભાઈઓ બધા દોડીઓમાં આવશે કે મારા ખીર ખાવી છે તું ગોળ નાખું તો એ કરી ના ખાય મારી ખીર ગોળ ના નાખવાનો હોય ખીરમાં ભલામણ તારા ખીર જેવી બગડે અને તમે એમ કહેતા ને કે કોઈ ના ખાય અરે હમણાં હું કોઈ ના ખાય હમણાં છોકરા પપ્પા કહી દેજે આમાં ઘેર ખાવાનું હવારે આ જોજો લે ની હારી જોઈ તમારા ભાઈનો છોકરો જોઈશે તો જાય તે છોકરા તો. ઊંચી કરે તો ઊંધા થઈ જશે ખીર બનશે અને પૂરી બનશે આ બારી જોઈ છે અને સારા સૂકી ભાજી બનાવું બટાકાની ઓવો પેલો મેઠો લેબડો તોડી આવજો પેલા ખેતરમાંથી આ બારી થઈને મઈ કઈ પેલા તું જા બારી થઈને મેં કહીએ તમે કેમ આવડા નહીં પી જા જા તું છું કુડારી બધું ખીર બનાવવાની છે અને કહી દેજે તમારા ભાઈઓને અને તમારા ભાઈઓની વહુને કહ્યું ખાલી ખાવા જ આવજો કીએ ઓવો વાહના બોલાઈ દઉં છું ગમે તેને હું ગહજે તો કોઈ ના મારે બોલાવા નહીં તાર જાતે ગહજે ખીર બનાવ જાતે ગહજે બહાર તે હું જાતે કહે ચમ મારા હારાનું હારા તો હું કરે તને બોલાવી બધી ખાવે તમ ભરવા આવી જશે મારે હારાનું કરજે પાછું ભેગું ભેગું તું તાર એ તમારને જોર ના કરું કરે અને બીજી વસ્તુ કે હમણાં હેડો હું હજી હમણાં પેલી પોચ કુવાસીઓ ને કપડો લેવા જઉં છું અને કપડો એ આપું છોકરીઓને કુવાસા નહીં આલજે જા કુવાસો નું લેવા તેમાં છોકરો પેલા ભાઈનો ભત્રીજો ને લઈ આપું કપડો આ તે કુવાસા કહેવાય આલજે જા વાથો હેડો હરક કામ તો ના હોય થી હેડો વાથો હોય થી ના હોય. મારો ફોનનો પાર નહીં આવા બધું તૈયાર કરવાની છે તમારો ડોહો હરક ખાવા આવી જશે આ જગુબાને તો આઈડિયા આલી તે કોમ કરી જી ભાઈ આ નામો ને ગોની બોન આ તો પેલા જગુબાઈ આઈડિયા આલી એટલે ને કે પેલો તો બૈરા તો એના કહે જગુબા તમારો હાર જોજો મતલબ કે હેઓ ખીર નાખવાની છે ના યાર ડોહા હા બધું નહીં રહ્યો
લે હેડો પાર મૂકો તો હેડો હેડો એટલે હે તૈયાર કરી થાળી ને એવું બધું ઓ, લ્યો, હું ચાંદી રાખીને જઈશું, લે, લે, લે. પછી થોડું બધું થોડું તમારું થઈ જાય. પછી ઓરાવજો, લ્યો. બધું થોડું કોરું થઈ જાય બધું પેરું પેરું બાપા તો ખોટું કોઈ લાગે નહીં થવું, હેડો પાર મૂકો પહેલા જે કરવાનું હોય એ કરવાનું હોય. હા જબરી બનાવી દેજો હા હા હું ગાય નહીં પાકું હતો નહીં બીજા ગામમાં જઈને ખુશ્બુ આવે એવી છે ખીર મારી. લેટા નહીં આવું પણ ના હે ઈ તમારે ના આવવાનું હોય ઈ. બર્યું કાકરા ને કાકરી બધું ભેગું કરું હરખું નાખજો ને. કોયલા બોયલ બધું ભેગું કરું તું જો ને કાકરા એકલા નહીં કાકરા આવવાના સારી ઈ બનાવી હાલ બાપો ઠોકવાના જોરદાર કાકવાસ એય! બાપા તમે આવજો કાકવાસ આય પાણી ઠોકવા દો કાકવાસ આય આવજે કોયલના મોરના મોર બધું ખાજો ભાઈ ડોશી જબરી બનાવી છે આહા સારું થયું ખીર તો બની જઈ જગુપાની આઈડિયા કરી જી કોમ ખરેખર આ તો જગુબા આયા ને એટલા ના પેલા બે તો પૈરા લાલ કરી નાખ્યા હતા મારા ભાઈ